વડોદરા શહેરના ભારતીય જૂના આરટીઓ પાસે ખોદકામ કર્યા બાદ માટી નહીં હટાવતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। વડોદરા શહેરના ભારતીય જૂના આરટીઓ પાસે પાલિકા તંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા વાયર માટે ખાડો ખોદ્યા બાદ તેનો વ્યવસ્થિત પૂરણ ન કરી રોડ સુધી રાખતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહીના નામે મીંડું જોવા મળે છે। વડોદરા શહેરે સ્માર્ટ સિટી તરીકે આગળ વધી રહ્યું છે, પરંતુ સ્માર્ટ સિટીમાં માત્ર પાલિકાના અધિકારીઓ સાથે મિલીભગતથી કોન્ટ્રાક્ટરો દ્વારા માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેનો ભોગ નાગરિકો બનતા હોય છે। શહેરના જૂના આરટીઓ વારસિયા રિંગ રોડ પાસે પાલિકા તંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા વાય નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા ત્યારબાદ તેનું યોગ્ય પૂરણ ન કરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। જો કે ચોમાસાની મોસમ છે, તેમાં જો પાણી ભરાઈ જાય તો મોટી જાનહાનિ પણ થાય, તો જવાબદાર કોણ? ખાડાનું પૂરણ બરાબર ન કરાતા માટી જે છે એ રોડ પર આવી જતાં સ્થાનિકોને અવરજવરમાં તકલીફ પડે છે। પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી તંત્ર કામગીરી કરે તેવી માંગ સ્થાનિક રહીશોએ કરી છે। ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રહીશો પરેશાન થઈ રહ્યા છે। 25 ફૂટ કે 50 ફૂટની માટી રોડ પર જમા કરીને અઠવાડિયાથી છોડીને જતા રહ્યા છે। વરસાદના સિઝનના કારણે પાણી ભરે છે, ચીકણી માટી છે, રોડ પર ગાડીઓ સ્લીપ ખાય છે, એનો જવાબદાર કોણ રહેશે? શ્રી સરકારને વિનંતી કરવામાં આવે, વહેલામાં વહેલા માટી ઉપાડવામાં આવે, આગળ વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવે। તમે જોઈ શકો છો કે આખા રોડ બ્લોક થઈ ગયેલો છે। ચેમ્બર આટલું જ છે, પણ માટી રોડ સુધી છે। અમારી દુકાન ત્યાં છે, પણ ત્યાં સુધી બી તકલીફ છે। ત્યાં ખાડું કર્યું છે, અહીં ખાડું કર્યું છે, પણ એ બંધ કરવાવાળાની ટેન્ડરવાળાની જવાબદારી હોય ને, એ નહીં કર્યું। પરમિશન વગર અહીં હદમાં લગાવ્યું છે, એ કંઈ કીધું નહીં। ના દુકાનવાળાને આમને પૂછ્યું છે, આમને પૂછ્યું છે, આ બંને દુકાનની વચ્ચે આ લગાવી દીધું, બરાબર? એ કરો ભલે, એ અમને નડતર નહીં, ગાડીઓ પડી રહે છે, આ પડ્યો રહે તો વાંધો નહીં, પણ આજે માટીનો શું નિકાલ થશે? આનું કંઈ કરાવો।